નમસ્કાર મિત્રો, ઘાતાંકનો ત્રીજો લેક્ચર. પહેલા લેક્ચરમાં આપણે સૂત્રોની અને નિયમોની માહિતી જોઈ, એ ઉપરાંત સરખી ઘાતો એવા દાખલા જોયા. બીજા લેક્ચરની અંદર સરખો આધારો એવા દાખલા જોયા. બીજા લેક્ચરની અંદર આધાર અલગ હોય અને સરખા બનાવીને કેમ દાખલા ગણવા એ જોયું. ત્રીજા લેક્ચરની અંદર સંખ્યાઓ દશાંશવાળી હોય, એટલે કે પોઈન્ટમાં આંકડા આપ્યા હોય અથવા ઘાત પોઈન્ટમાં હોય, કોઈ બી વસ્તુ દશાંશમાં હોય અને એનું સાદુરૂપ કઈ રીતે આપવું એવા દાખલા આપણે જોવાના છે. જોઈએ, સ્ટાર્ટ કરીએ. 16ની 0.16 ગુણ્યા 2ની 0.36 ઘાતની કિંમત ખાલી જગ્યા થશે. સૌથી પહેલાં તો ઘાતાંકની અંદર દાખલો ગણવાની મોજ ત્યારે જ આવે જ્યારે બધાના આધાર હરખા હોય. આધાર આ બેની અંદર નાનું કોણ છે? તો કે 2. તો 2ને ધ્યાનમાં લ્યો. 16 છે એ 2ની કેટલી ઘાત છે? તો કે 2 દુ 4 દુ 8 દુ 16. 2ની 4 ઘાત આખાની 0.16 ઘાત ગુણ્યા 2ની 0.36 ઘાત. દાખલો જોજો કેટલો સરસ મજાનો અને સરળ છે. 16 ચોકું 64 તો 2ની 0.64 ઘાત ગુણ્યા 2ની 0.36 ઘાત. આધાર હરખા, ગુણાકારની નિશાની, ઘાતોનો સરવાળો 2ની 0.64 વત્તા 0.36. 0.64 અને 0.36નો સરવાળો કરો ને એટલે 2ની 1 ઘાત થાય. 2ની 1 ઘાત એટલે 2 થાય. બસ, ધેટ્સ ઓલ. આગળ ત્યાં 2 હતા, અહીંયા કંઈક બીજું છે. 243 ની 0.07 ઘાત વત્તા 0.13 ઘાત. આ સ્ટેપ સીધું મૂક્યું છે, સમજાઈ જવું જોઈએ મિત્રો. દાખલાની અંદર 2 વસ્તુ નવી શીખવાની છે અને સીધો જવાબ આવી જાય. ઓકે, શું નવું શીખવાનું છે? તો આનો સરવાળો છે એ તો તમે કરતા આવ્યા છો. 0.07 ને 0.13 એટલે 0.20 થાય. પહેલી વસ્તુ શીખવાની એ છે કે 243ની 0.20 ઘાત છે ને એને 1/5 ઘાત કહેવાય. આ પહેલી વસ્તુ શીખી. બીજી વસ્તુ એ શીખવાની છે કે 243ની 1/5 ઘાત એ 243નું પંચમૂળ છે. તો કોનો 5 વખત ગુણાકાર થાય? તો 243 થાય. આવડવું જોઈએ. 3ની 5 ઘાત બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. 3ની 5 ઘાત એટલે 243 થાય. તો 243ની 1/5 ગુણ્યા 5 એટલે 5 5 ઉડી ગયા. 3ની 1 ઘાત, આપણો જવાબ આવ્યો 3. 243 એનું પંચમૂળ આપેલું છે. તો 243 પોતે શું છે એ પહેલાં સમજો કે 3ની 5 ઘાત છે અને પંચમૂળ છે 1/5 છે. 5 5 ઉડી ગયા, 3ની 1 ઘાત. અથવા તમે અહીંથી જ તે નક્કી કરી નાખો, અહીંથી જ તે. અહીંથી દાખલો તમારે આગળ લાંબો ન ગણવો હોય, આ કાંઈ આની જરૂર ન હોય, તો તમારે ખાલી એટલું જ કરવાનું છે કે આ 243ને 3ના ફમમાં ફેરવો. 3ની 5 આખાની 1/5, 5 5 ઉડી ગયા, 3ની 1 ઘાત 3. આગળ 169ને ધ્યાનમાં લીધા છે. તો 169ની હારે 13 દેખાય છે. એ બેનો સંબંધ તમને ખબર છે કે 13ની 2 ઘાત એટલે 169 થાય. તો 13ની 2 ઘાત એ આખાની 0.1 ગુણ્યા 13ની 2 એ આખાની 0.4 ગુણ્યા 13ની 1 અને છેદમાં 13ની 2 ઘાત અને આખાની 3/2. એક એક વસ્તુ કરીએ. 2 એકા 2. તો આ સ્ટેપ જે છે ને એ 13ની 0.2 ઘાત ગુણ્યા 4 દુ 8, આ 13ની 0.8 ઘાત ગુણ્યા 13ની 1 ઘાત અને છેદમાં આ 2 ઉડી ગયા તો 13ની 3 ઘાત. હવે સમજો, 0.2 વત્તા 0.8 એટલે 1 થયો. 1 ને 1 તો કે 2 થયા. તો ઉપર 13ની 2 ઘાત, નીચે 13ની 3 ઘાત. 13ની 2 વિયા ગયા, નીચે 13ની 1 ઘાત વધી. આ આપણો જવાબ. માઇનસ ઘાતવાળો નિયમ આમાં સમજાવવાની જરૂર જ નથી. ઉપર 13ની 2 ઘાત છે, 13 ગુણ્યા 13. નીચે તો કે 13 3 વખત છે, 13 ગુણ્યા 13 ગુણ્યા 13,
2 વખત 13 ઉડી ગયા, 1 વખત 13 ક્યાં વધ્યા? છેદમાં આ રહ્યા. આગળ 16 0.12 ગુણ્યા 0.9 ગુણ્યા 0.04, 16 ને 12 ને 9 1 4 25 ચતુર્થ મૂળ હો ગયા. 16 0.12 વત્તા 0.09 વત્તા 0.04, 0.12 ને 0.09 એટલે 0.21 વત્તા 0.04 એટલે 0.25, 16 0.25 ઘાત અપૂર્ણાંકમાં ફેરવીએ, 16 1 ચતુર્થ ઘાત, 16 ચતુર્થ મૂળ. કોની 4 ઘાત કરીએ તો 16 આવે? તો કે 2 4 ઘાત કરો એટલે 16 આવે, અને આખાનું 1 ચતુર્થ, 4 4 ઉડી ગયા, 2 1 ઘાત. આપણો જવાબ 2. ભૂલમાં કોઈ 4 કરી નાખતા નહીં. અને ઘણાને 256 આવી જાય, મહાન ગણિત શાસ્ત્રીઓ હોઈ શકે એવા. ઓકે, આગળ એક્સની 1.6 ના છેદમાં 36 બરાબર 4 ના છેદમાં એક્સની 0.04. ખાલી ને ખાલી ક્રોસ ગુણાકાર કરવાનો છે, બીજું કાંઈ કરવાનું નથી. આ બેનો ગુણાકાર 16 ચોકું 64 નો કરતા, આધાર ને ઘાતનો સવાલ છે. એક્સની 1.6 ગુણ્યા એક્સની 0.4, 4 ગુણ્યા 36. આ બે આધાર હરખા છે, વચ્ચે ગુણાકાર ઘાતોનો સરવાળો. એક્સની 1.6 વત્તા 0.4 અને 36 દુ 72 દુ 144. તો એક્સની 1.6 વત્તા 0.4 એટલે 2 બરાબર 144 બરાબર 12 ની 2 ઘાત. 144 એ 12 નો વર્ગ છે ને. તો આને નાને ધ્યાનમાં લ્યો, ઘાત ઘાત હરખી છે, જવા દો. એક્સ બરાબર 12 આર્યા. લય પકડાઈ ગયા પછી ઊભા નહીં રહ્યો તમે, દેહ ધીનાધીન દાખલા આવડશે. આગળ 25 ની 0.56 ગુણ્યા 5 ની 0.88. તો સૌથી પહેલાં તો આ 25 ને 5 ના ફોર્મમાં ફેરવીએ. 5 ની 2 ઘાત એની 0.56 ગુણ્યા 5 ની 0.88 સીધી મૂકી દીધી. 56 દુ 112, તો 5 ની 1.12 ગુણ્યા 5 ની 0.88. આધાર હરખા છે, વચ્ચે ગુણાકાર છે. 5 ની 1.12 વત્તા 0.88, 5 ની 2 ઘાત બરાબર 25. ક્યાં છે? ઓપ્શન બી, 5 ની 25 ઘાત. આગળ 7 નંબરનો દાખલો. 64 ની 0.5, 3 ની 0.25, 15 ની 0.75 અને 5 ની 0.25 નું મૂલ્ય શોધો. અઘરું કરી દીધું, હે અઘરું કરી દીધું. જોવો તો ખરા, રૂકો જરા, દેખો જરા. 64 ની 0.5 એટલે 64 ની 1/2 ઘાત ગુણ્યા 3 ની 0.5 પહેલા 25 એટલે 1/4 ઘાત ગુણ્યા 15 છે ને 15, એ 3 પંચા 15 છે. તો 3 ની ઘાત કરી શકો ને 5 ની કરી શકો. 3 ની 3/4 ગુણ્યા 5 ની 3/4 ગુણ્યા 5 ની 1/4. સાહેબ શું કર્યું? કાંઈ નથી કર્યું. 0.5 એટલે 1/2, 0.25 એટલે 1/4. આ 15 છે ને એ 3 ગુણ્યા 5 છે. તો 3 અને 5 બેયની 3/4 ઘાત. અહીંયા ને અહીંયા 0.75 છે એ 3/4 છે, અને ગુણ્યા 5 ની 0.25 એ 1/4. હવે બધા હરખા હરખાને લઈ લઈએ હારમાં. 64 ની 1/2 ઘાત એટલે 8 એમને લખી દો, કાંઈ એને હળી કરવાની નથી. 3 ની તો કે 1/4 અને 3/4 મતલબ 3 ની 1 ઘાત ગુણ્યા 5 ની 3/4 વત્તા 1/4 5 ની 1 ઘાત. 8 તેરી 24, 24 5 120. આ આપણો જવાબ 120 આ રહ્યો. હવે જે વિદ્યાર્થી મિત્રોને 3/4 ને 1/4 નો સમજાણો એ ધ્યાન આપજો. 25 છે ને એ ચોથો ભાગ છે એટલે 1/4 એ બધાને સમજાઈ ગયું. પણ 0.75 છે એ 3/4 છે. ન ખબર પડે તો આવી રીતે 75 ના છેદમાં 100, 25 તેરી 25 ચોખ્ખું થઈ ગયા 3/4. અને તમારે પોઈન્ટમાં હાંકે રાખવું હોય તો પણ દાખલો શીખવાડી દો. 64 ની 0.5 એ તો 8 થઈ ગયા, એમાં કોઈને વાંધો ન હોવો જોઈએ. 1/2 ઘાત એટલે વર્ગમૂળ ગુણ્યા 3 ની 0.25 ગુણ્યા 3 ની 0.75 ગુણ્યા 5 ની 0.75 ગુણ્યા 5 ની 0.25.
જો આ રકમ આપેલી છે બેઠે બેઠી, આ રકમ આપેલી છે બેઠે બેઠી, મેં કર્યું શું છે ખાલી આ જે 15 છે ને એને 3 ગુણ્યા 5 એની 0.75 કરી, તો 3ની 0.75 અલગ આવી, અહીંયા રહી 5ની 0.75 આવી અલગ રહી. અલગ કલરમાં તમને લખી દીધા છે આ અને આ બે હરખું છે, બરોબર. હવે જોઈએ દાખલો ગણીએ. 8 ના 8 ગુણ્યા 3ની 0.25 અને 0.75 સરવાળો કરો તો 1 થઈ ગયો. આ 1/4 ને 3/4 એક જ થાય, આ ખાલી તમને સમજાવવા માટે. ગુણ્યા 5ની 0.75 ને 0.25 1 થઈ ગયો, તો કે હા ગુણાકાર 120. હવે કોઈને વાંધો હોવો જોઈએ નહીં. આગળ 256ની 0.16 ને 16ની 0.18. કવિ ખાલી એવું જ કહેવા માગે છે કે તમે આને 256ને 16માં ફેરવી દો, તો 16ની 2 ઘાત અને આખાની 0.16 ગુણ્યા 16ની 0.18. 16ની 2 ગુણ્યા 0.16 એટલે 16ની 0.32 ગુણ્યા 16ની 0.18. આધાર હરખા થઈ ગયા 16 એટલે 0.32 વત્તા 0.18 એટલે 16ની 0.50. 16ની 0.50 એટલે 16ની 1/2 એટલે કે 16નું વર્ગમૂળ, અને 16નું વર્ગમૂળ આખી દુનિયાને ખબર છે 16નું વર્ગમૂળ 4 થશે, બરોબર. સરસ મજાનું સાદુરૂપ જોઈ લેજો. કોઈ એવી આમાં વિઘન કે આપત્તિ આવી જ નથી કે જેથી કરીને તમારું મન કે મગજ કે તમારી પેન ઊભી રહે. આગળ 21ની x ગુણ્યા 21ની 6.5 બરાબર 21ની 12.4. બધા આધાર હરખા છે, જવા દો, બધા આધાર હરખા છે. x વત્તા 6.5 બરાબર 12.4. x બરાબર 12.4 માઇનસ 6.5. 14માંથી 5 જાય તો 9 અને 11માંથી 6 જાય તો 5. 5.9 ગિફ્ટ આપી દીધી. પણ ગિફ્ટ કોના માટે? અત્યાર સુધીના દાખલા આવડ્યા છે એના માટે. આ આધાર હરખા હતા, કાઢી નાખ્યા, વચ્ચે ગુણાકાર હતો એટલે આ બેનો સરવાળા બરાબર આ થાય, આવું કહેવા માગું છું. આગળ 625ની 0.77 17 ગુણ્યા 625ની 0.08 બરાબર 25ની x ગુણ્યા 25ની માઇનસ 3/2 હોય તો x નું મૂલ્ય શોધો. લંબા ખીંચ દિયા है और कुछ नहीं है. સૌથી પહેલાં તો બધાને 25ના ફોર્મમાં ફેરવી દેવાના છે. તો અહીંયા 25 ગુણ્યા 25 એટલે 25ની 2 ઘાત અને એની 0.17 ગુણ્યા 25ની 2 ઘાત અને એની 0.08 બરાબર 25ની x વત્તા માઇનસ 3/2. આવું કરવાનું છે, બરોબર. અથવા એને છેદમાં લઈ લો તો પણ ચાલે, એ વહીવટ પછી કરીએ. અહીંયા 25ની 17 દુ 34 એટલે 0.34 ગુણ્યા 25ની 8 દુ 16 એટલે 0.16 બરાબર આ 25ની x ઘાતને એમને રહેવા દઈએ આપણે છેદમાં. હવે ઓલા 25 ગુણાકારમાં છે ને એને છેદમાં લઈ લો. શું લેવા ખબર? એની ઘાત પ્લસ થઈ જાય. 25ની 3/2 ઘાત, બસ આટલું જ તે. 25ની 0.34 ને 0.16નો સરવાળો કરો ને એટલે 25ની 1/2 ઘાત આવે. 0.34 વત્તા 0.16 એટલે 0.50 0.50 એટલે 1/2. આ નીચે છે ભાગાકારમાં, આ બાજુ આવશે તો ગુણાકારમાં, એટલે કે 25ની 3/2 બરાબર 25ની x. હવે બધા 25 હરખા છે, આ બેનો આધાર હરખો છે, ગુણાકાર એટલે સરવાળો 1/2 વત્તા 3/2 બરાબર x. 2 દુ 4 લસા લીધો, 3 વત્તા 1 4 બરાબર x બરાબર 1. આ આપણો જવાબ. ફરીથી કહું છું, 625 ને તમે 25 બનાવ્યા, 0.17 હારે ગુણાકાર એટલે 0.34, 0.08 હારે ગુણાકાર કર્યો એટલે 0.16, 34 ને 16નો સરવાળો કર્યો એટલે 1/2 અડધા થઈ ગયા. એ અડધાની હારે આ 3/2નો ગુણાકાર કર્યો. પ્રશ્ન એક જ તે 3/2 અમીરભાઈ ઉપર હતા તમે નીચે કેમ લીધા? આ ઘાત માઇનસ છે જુઓ,
અને ઘાતને પ્લસ કરવા હાટુ સંખ્યાને વ્યસ્ત કરવી પડે. વ્યસ્તનો મતલબ એવો થાય કે આ 25 અંશમાં છે, છેદમાં લીધા, અને છેદમાં લીધા એટલે જ આની હારે ગુણાકારમાં આવ્યા, અને ગુણાકારમાં આવ્યા એટલે જ ઘાતોનો સરવાળો થયો. 1/2 વત્તા આ 1/2 વત્તા 3/2. બરાબર? ઓકે ઓકે, અહીંયા 2 લસા આવશે અને જવાબ 2 દુ 4 આવશે. આ મિસ્ટેક. જવાબ 4/2 આવશે. નીચે તો 4 લસા લીધો જ નથી, લસા 2 જ આવે. 1/2 વત્તા 3/2. બરાબર? સેજ જોઈ લેજો અને આ નોટ કરી લેજો. જવાબ 1 નહીં 2 આવશે. આગળ. થેન્ક યુ.